સુરતમાં ઝોલાછાપ ડોક્ટરોએ હદ વટાવી છે। ઝોલાછાપ ડોક્ટરોએ હોસ્પિટલ ખોલી રાખી। હોસ્પિટલનું નામ પણ જનસેવા રાખ્યું છે। બોગસ ડોક્ટરોએ આમંત્રણ પત્રિકા પણ છપાવી। પત્રિકામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ છાપ્યા। પોલીસ અધિકારીના નામ છપાતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। બે બોગસ તબીબ સામે મેડિકલ પ્રિસ્ક્રિપ્શનનો કેસ પણ નોંધવામાં આવ્યો છે। અન્ય કેસ એક સાથે દારૂની હેરાફેરીનો પણ સામે કેસ છે। સ્લમ વિસ્તારમાં હોસ્પિટલ ખોલી લોકોના જીવ સાથે ચેડા કરવાનું આ કરતૂત છે તે સામે આવ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે બોગસ ડોક્ટરોની જનસેવા મલ્ટી હોસ્પિટલ છે તે આવેલી છે અને બોગસ ડોક્ટરે મળીને હોસ્પિટલ ખોલી નાખી છે। પહેલા ક્લિનિક ચલાવતા હતા, પરંતુ એસઓજીએ બોગસ ડોક્ટર તરીકે તેમની ધરપકડ કરી દીધી। હવે આ તમામ બોગસ ડોક્ટરે મળીને અત્યારે હોસ્પિટલ ખોલી નાખી છે। ત્યારે સંદેશ ન્યૂઝ અહીંયા આવી પહોંચ્યું છે। ત્યારે પાંડેસરા પોલીસનો કાફલો છે તે અત્યારે આવી પહોંચ્યો છે અને આ ડોક્ટરોની અત્યારે અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવે છે। જોઈ શકાય છે કે પોલીસ છે તે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે। આ તમામ ડોક્ટરોને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। ડોક્ટર છે તેમની અટકાયત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અત્યારે બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે। पुलिस ले जा रही है आपको, पुलिस ले जा रही है, क्यों ले जा रही है पुलिस? क्यों नहीं क्या रोल है आपका? क्यों ले जा रही है? क्या क्यों ले जा रही है पुलिस? अरे कोई पुलिस नहीं ले जा रहे हैं हम। જોઈ શકાય છે અત્યારે પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે। ડિગ્રી વગરના બોગસ ડોક્ટર છે। આ ડોક્ટરની પહેલા પોલીસે એસઓજી પોલીસે તો તમને એસઓજી દ્વારા આ ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી અને આ ડોક્ટરે જ નવી હાથડી ખોલી નાખી છે। લોકોના જીવ સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે પાંડેસરા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે। આ હાથડી ખોલીને બેઠા હતા ત્યારે જોઈ શકાય છે પોલીસ દ્વારા અત્યારે આ તમામ નકલી ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે અને અત્યારે તેમને પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે। હાથડી ખોલીને બેઠા હતા, લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હતા। ત્યારે અત્યારે આ પ્રમાણે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે ખરેખર બોગસ ડિગ્રી લાવ્યા ક્યાં હતા અને કઈ રીતના આટલી મોટી મલ્ટી હોસ્પિટલ ખોલી શકે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।